નમસ્કાર, બળકોમાં આજે આપ સૌનું સ્વાગત છે. વાત આજે સૌથી મોટી કરવાના છીએ. આજે અમે ભૂપેન્દ્ર ઝાલા પાસેથી સરકારના પૈસાનું જ્યાં પાણી થઈ રહ્યું છે એ અંગેના ભાંડાફોડની વાત કરવાના છીએ. હા, વાત ભૂપેન્દ્ર ઝાલા સાથે કરવાના છીએ. મિત્રો, ફરીવાર કહું છું કે આવા હોટ સમાચાર જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે તમને વાત કરી રહ્યા છીએ અમે ભૂપેન્દ્ર ઝાલા સાથે. મારી સાથે અમારા પ્રતિનિધિ જગદીશ પ્રજાપતિ છે. જગદીશભાઈ, જી સર. જે ભૂપેન્દ્ર ઝાલા છે એમના જે પ્રકારનો ભાંડો ફોડવાના છે એ પ્રકારે સરકારી પૈસાનું આધણ થયું છે એવું કેવી રીતે માની શકાય? ચોક્કસ સરકારી પૈસાનું આધણ થયું જ છે. અચ્છા, અંદાજે 5 કરોડ રૂપિયાનું સરકારી પૈસાનું આદરણ થયું છે. ત્યારે અમારા પ્રતિનિધિ જગદીશ પ્રજાપતિ ભૂપેન્દ્ર ઝાલા સાથે આખા ભાંડાફોડની વાત કરવાના છે, રજૂ કરવાના છીએ અમે ભૂપેન્દ્ર ઝાલાને અમારી ચેનલ ઉપર. હજુ પણ અમે તમને જણાવીએ છીએ કે ભૂપેન્દ્ર ઝાલા અત્યારે અમારા સ્ટુડિયો ઉપર અમારા પ્રતિનિધિ જગદીશ પ્રજાપતિ સાથે એક એવા ભાંડાફોડની વાત કરવાના છે જેના કારણે કેટલાય લોકોના કાન ઊંચા થઈ જવાના છે. 1-2 રૂપિયાની વાત નથી, ₹5 કરોડની વાત છે. જો કે ભૂપેન્દ્ર ઝાલાનું નામ સાંભળીને દર્શકો અને અન્ય વ્યક્તિઓના કાન ઊંચા થઈ જવાના છે, એની અમને સતત ખબર છે. ભૂપેન્દ્ર ઝાલાની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લાના જે પ્રતિનિધિ છે જગદીશભાઈ પ્રજાપતિ. તો જગદીશભાઈ, આપણે જાણીશું કે શું અને કેવા પ્રકારનું છે. બાયડ તાલુકામાં સરકારી અંદાજે 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પ્રજાને એનો લાભ મળ્યો નથી અને પ્રજા આજે પણ એ લાભથી વંચિત રહી છે. જો ભૂપેન્દ્ર ઝાલા આ વાતનો ભાંડાફોડ કરવાના છે એટલે ભૂપેન્દ્ર ઝાલાને સાંભળવા માટે ચેનલને લાઈક કરી લો, પહેલા શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારી એક નાનકડી કોમેન્ટ આખો વિડીયો જોતા પહેલા બનવી જ જોઈએ. એટલે કોમેન્ટ તો જરૂરથી કરજો, કારણ કે આ વાત સીધી ભૂપેન્દ્ર ઝાલા સાથે છે અને જગદીશભાઈ પ્રજાપતિ જે અમારા પ્રતિનિધિ છે મારી સાથે સ્ટુડિયો ઉપર, એ ભૂપેન્દ્ર ઝાલા જોડે સીધી વાત કરવાના છે. ભૂપેન્દ્ર ઝાલા, આપનું ભડકોમાં સ્વાગત છે. આપ જણાવો, બાયડમાં 4-5 કરોડના ગફલાની શું વાત છે? જે ચોક્કસથી જણાવીએ કે બાયડ તાલુકામાં બાયડ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આશ્રમ રોડ ઉપર એક મસ્ત મોટો હોલ બનાવવામાં આવે છે. તો ઘણા સમયથી હોલ બનાવવામાં આવે છે, તેમ છતાં પણ તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. એ કયા કારણોસર ઉદ્ઘાટન કરવામાં આવતું નથી કોઈ જનતાને, કોઈ અધિકારીઓ કે કોઈ સ્થાનિક નેતાઓ જણાવતા નથી. અને એવું પણ જાણવા મળ્યું છે કે એકવાર તેનું ઉદ્ઘાટન કર્યા પહેલા એનું મેન્ટેનન્સ પણ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ ઝાલાએ વાત કરી એ પ્રમાણે બાયડમાં વારેણા રોડ ઉપર એક ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે, પણ વર્ષો થઈ ગયા, આજ સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. આ ઉદ્ઘાટન કેમ નથી કરવામાં આવતું એ પણ એક મોટો પ્રશ્ન છે. કોઈ અંગત વ્યક્તિઓના ફાયદા માટે ઉદ્ઘાટન નથી કરવામાં આવતું કે પછી અધિકારીઓને કે તંત્રને આમાંથી કોઈ મોટો લાભ થઈ રહ્યો છે એ સમજાતું નથી. આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજાના ઉપયોગ માટે ઘણા પૈસા ખર્ચી રહી છે, પરંતુ પ્રજાને તેનો લાભ મળી રહ્યો નથી. હાજી ભૂપેન્દ્રસિંહ ઝાલા, જણાવો કે સરકારને આમાં કયા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે? જો નુકસાનની વાત કરવામાં આવે તો પહેલી વાર તો જે ટાઉન હોલ બને એનું જે ભાડું હોય એ ભાડું નગરપાલિકાને મળે અને પ્રજા જો એનો ઉપયોગ કરે તો પ્રજાને પણ રાહત મળે. અને તેમ છતાં પણ ઉદ્ઘાટન ના થાય, પ્રજા ઉપયોગ નથી કરતી તેવું લાગે છે, કંઈ ખોટું જ થયું છે. નમસ્કાર, બળકોમાં આપણે સાંભળ્યા ભૂપેન્દ્ર ઝાલાને. હા, એ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રિપોર્ટર છે, જેમણે હમણાં જ વાત કરી કે બાયડની અંદર મોટો મસ્ત અંદાજે 4-5 કરોડ રૂપિયાની કિંમતમાં ખર્ચીને આશ્રમ રોડ એટલે કે પ્રાંત ઓફિસરની
જે ઓફિસ છે, પ્રાંત અધિકારીની જે ઓફિસ છે એની બિલકુલ સામેના ભાગમાં આ હોલ બનાવવામાં આવ્યો છે. ખૂબ સુંદર હોલ બનાવવામાં આવ્યો છે, પણ વર્ષોથી આ હોલનું ઉદ્ઘાટન થતું નથી. કેમ ઉદ્ઘાટન થતું નથી? કે શું આ હોલની અંદર કોઈ ખામી છે? જો ખામી હોય તો કોન્ટ્રાક્ટરને એના બિલના પૈસા ચૂકવાયા છે? શું એનું ફરીવાર મેન્ટેનન્સ થયું છે? શું એ બિલ્ડિંગને યુઝ કરવાની પરમિશન નથી? કે પછી આપણા બાયડની નબળી નેતાગીરીની જે વાત પહેલા પણ કરી હતી એવી જ રીતે આ વખતે પણ આ નબળી નેતાગીરીનું પ્રદર્શન કરે છે. કેટલાય લોકોને ફાયદો થાય, અરે નગરપાલિકાને પણ ફાયદો થાય. નગરપાલિકા એક સરકારી એજન્સી છે, તો એમ કહેવાય કે સરકારને પણ આ હોલ ભાડે આપવાથી આવક મળે એમ છે. પણ કયા હિતો દ્વારા સરકારને મળતી આવક રોકવામાં આવી છે તેની તપાસ થવી જરૂરી છે. કેમ આ હોલને ખંડેરની જેમ મૂકી રાખવામાં આવ્યું છે? કેમ આ હોલનો ઉપયોગ કરવામાં આવતો નથી? શું સરકારી તંત્રએ આની ના પાડી છે? કે પછી આના માટે બાયડની નબળી નેતાગીરી જવાબદાર છે? વાત જોવાની રહે છે કે આ હોલને ખંડેર થઈ જાય, પાછો તૂટી જાય એવું કંઈ બનશે, કે હવે ફરીવાર રિનોવેટ કરવાની રાહ જોવાશે, કે પછી નબળી નેતાગીરીનું પ્રદર્શન સતત ચાલુ રહેશે? આવી અનેક વાતો અરવલ્લી જિલ્લાના બાયડની છે. જોતા રહીશું. એ પહેલાં આપણે ચેનલને લાઈક કરીશું, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી કોમેન્ટ અવશ્યથી કરજો. કારણ કે જો તમે કોમેન્ટ કરશો તો જ નેતાગીરી જાગશે, નહીં તો અહીંનું અહીં જ રહેવાનું છે. આભાર.